અમદાવાદમાં વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચેની એશિયન વોલીબોલ ચેમ્પિયનશિપની સેમીફાઇનલ મેચ ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી। આ પ્રસંગે રાજ્યના ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટ દરમિયાન અમદાવાદ અને તેની આસપાસના શહેરોના રમત પ્રેમીઓએ જે અભૂતપૂર્વ ઉત્સાહ દાખવ્યો છે તે ખરેખર અદ્ભુત છે। મેચ શરૂ થવાના 1-2 કલાક પહેલાં જ હજારોની સંખ્યામાં પ્રશંસકોથી સ્ટેડિયમ સંપૂર્ણપણે હાઉસફુલ થઈ ગયું હતું, જે દર્શાવે છે કે ભારત અને ખાસ કરીને ગુજરાતના ખેલ જગતમાં એક નવો જ સકારાત્મક બદલાવ આવ્યો છે। ये देखकर बेहद खुशी हो रही है कि एशियन वॉलीबॉल चैम्पियनशिप में अहमदाबाद एवं आसपास के शहरों के लोगों ने यहाँ पधारी हुई सभी टीमों का मनोबल मजबूत करने के लिए और उत्साह बढ़ाने के लिए हज़ारों की संख्या में हर रोज़ स्टेडियम मैच के 1-2 घंटे पहले हाउसफुल रहा। ये अपने आप में बयां कर रहा है कि भारत के खेल जगत में एक नया बदलाव आ रहा है। ख़ास तौर पे मैं गुजरात के सभी नागरिकों का आभार मानता हूँ कि आपने सभी टीम्स को मनोबल मजबूत करने के लिए और ख़ास तौर पे भारत की रीति रिवाज, गुजरात के रीति रिवाज से उनका स्वागत किया। आज मैं काफ़ी ऑफिशियल से भी मिला, सभी लोगों ने गुजरात एवं भारत का आभार माना है।